હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતીય બંધારણની જે સિરીઝ ચાલુ છે અને મિત્રો તમે જાણો છો કે માર્ચ એપ્રિલમાં એટલે કે બોર્ડની એક્ઝામ લેવાઈ જાય ફ્રેન્ડ્સ, એના પછી છે એ બિન સચિવાલય એટીડીઓ છે, સિનિયર ક્લાર્ક છે, એમાં મિત્રો બંધારણ ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ મિત્રો, ભારતીય બંધારણનો આપણે જે પહોંચ્યા હતા 12મો પાર્ટ જોઈ લીધો હતો. હવે જોઈએ પાર્ટ નંબર 13, જે મિત્રો બંધારણમાંથી ઝીણવટપૂર્વક પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કરેલો છે. તો જોઈએ અગત્યના 30 પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સદનમાં અનુપસ્થિત રહેવાવાળા સભ્યો સંબંધિત સમિતિની રચના સંસદના કયા સદનમાં કરવામાં આવે છે તથા તેમાં કુલ કેટલા સભ્યો હોય છે? મિત્રો શું કીધું? મિત્રો, સદનમાં અનુપસ્થિત રહેવાવાળા સભ્યો સંબંધિત સમિતિની રચના સંસદના કયા સદનમાં કરવામાં આવે છે તથા તેમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો મિત્રો એ રચના છે ઓપ્શન સી, લોકસભામાં. મિત્રો કયું સદન છે? મિત્રો લોકસભામાં અનુપસ્થિત રહેવાવાળા સભ્યો સંબંધિત સમિતિની રચના સદનમાં અનુપસ્થિત રહેવાવાળા સભ્યો સંબંધિત સમિતિની રચના સંસદના લોકસભા સદનમાં કરવામાં આવે છે મિત્રો. અને તેમાં કુલ સભ્યો કેટલા હોય છે? મિત્રો 15 સભ્યો હોય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે, એટલે કે ઓપ્શન ક આની અંદર ફ્રેન્ડ્સ. બીજો પ્રશ્ન, માહિતી સમિતિની રચના સંસદના કયા સદનમાં કરવામાં આવે છે? તો કે માહિતી સમિતિની રચના સંસદના કયા સદનમાં કરવામાં આવે છે? તો મિત્રો સંસદના બંને સદનમાં છે મિત્રો માહિતી સમિતિની રચના કરવામાં આવે છે, એટલે કે લોકસભામાં પણ અને રાજ્યસભામાં બંનેમાં મિત્રો. એટલે કે રાજ્યસભા છે મિત્રો એ સંસદનું કેવું ગૃહ છે? ઉપલું ગૃહ છે. જ્યારે લોકસભા છે કેવું ગૃહ છે? નીચલું ગૃહ છે. અને ફ્રેન્ડ્સ એ પણ ખબર હોવી જોઈએ કે લોકસભા અને રાજ્યસભા અને એની કલમ પણ મિત્રો આપણે યાદ હોય, એટલે કે અનુચ્છેદ પણ યાદ હોવો જોઈએ. સંસદ છે મિત્રો 79 અનુચ્છેદ નંબર 79 અંતર્ગત આવે છે. પછી મિત્રો રાજ્યસભા છે 80 અંતર્ગત આવે છે અને લોકસભા છે 81 અંતર્ગત આવે છે. તો ખાસ યાદ રાખી લેજો ફ્રેન્ડ્સ. એટલે માહિતી સમિતિની રચના છે સંસદના બંને ગૃહમાં થાય છે, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને સદનમાં. ત્રીજો પ્રશ્ન જોઈએ, લોકસભાની માહિતી સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે. લોકસભાની માહિતી સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે. રાજ્યસભાની માહિતી સમિતિ છે મિત્રો એમાં કેટલા સભ્યો હોય છે? એટલે મિત્રો અહીં આપણને પ્રશ્ન આપણને ખબર પડી કે લોકસભામાં છે માહિતી સમિતિ છે મિત્રો એમાં 15 સભ્યો હોય છે. પરીક્ષામાં ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. લોકસભા અને રાજ્યસભા અથવા તો સંસદની માહિતી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય? કુલ પણ પૂછી લે ફ્રેન્ડ્સ. તો આપણને ખબર હોવી જોઈએ લોકસભાની અંદર છે માહિતી સમિતિ જે છે એની અંદર કુલ 15 સભ્યો હોય છે અને રાજ્યસભાની માહિતી સમિતિમાં છે મિત્રો કેટલા સભ્યો હોય છે? તો રાજ્યસભાની માહિતી સમિતિ છે મિત્રો એની અંદર 11 સભ્યો હોય છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. લોકસભાની માહિતી સમિતિમાં કુલ 15 સભ્યો હોય છે. રાજ્યસભાની માહિતી સમિતિમાં છે મિત્રો 11 સભ્યો હોય છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ચોથો પ્રશ્ન, સંસદના વિધાન તથા અન્ય કાર્યો કરવા માટે સમયનો નિર્ણય કઈ સમિતિ દ્વારા કરવામાં આવે છે? મિત્રો સંસદના વિધાન તથા અન્ય કાર્યો કરવા માટે સમયનો નિર્ણય કઈ સમિતિ દ્વારા કરવામાં આવે છે? મિત્રો તો સમયનો નિર્ણય છે મિત્રો એ માહિતી સમિતિ દ્વારા કરવામાં આવે છે. અને હમણાં આપણે જોઈ મિત્રો લોકસભાની અંદર 15 સભ્યો હોય છે માહિતી સમિતિમાં અને રાજ્યસભાની અંદર 11 સભ્યો હોય છે. જેનું કાર્ય શું છે મિત્રો? સંસદના વિધાન તથા અન્ય કાર્યો કરવા માટે સમયનો નિર્ણય જે છે આ સમિતિ કરે છે. કઈ સમિતિ? માહિતી સમિતિ. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. પાંચમો પ્રશ્ન જોઈએ, અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત જનજાતિઓ સંબંધી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? મિત્રો તો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત જનજાતિઓ, અને મિત્રો અહીં એ પણ યાદ રાખવું જરૂરી છે કે અનુસૂચિત જાતિ આયોગ, અનુસૂચિત જનજાતિ આયોગ. અનુસૂચિત જાતિ આયોગ છે 338ની અંદર આયોગની વાત થયેલી છે, અનુચ્છેદ 338. અને અનુસૂચિત જનજાતિ આયોગની વાત થયેલી છે 338A. અનુસૂચિત જાતિ આયોગ 338, અનુચ્છેદ નંબર 338. અનુસૂચિત જનજાતિ આયોગ અનુચ્છેદ નંબર 338A ની અંદર વાત થયેલી છે. તો મિત્રો જોઈએ અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત જનજાતિઓ સંબંધિત સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? મિત્રો તો કુલ કેટલા સભ્યો હોય છે? મિત્રો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. 30 સભ્યો હોય છે, જેની અંદર લોકસભાના 20 સભ્યો તથા રાજ્યસભામાંથી કેટલા સભ્યો હોય છે? 10 સભ્યો હોય છે. તો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિઓ સંબંધિત સમિતિમાં છે કુલ 30 સભ્યો હોય છે, જેની અંદર લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યો હોય છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, સંસદ
સભ્યોની બનેલી અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ અંગે કઈ બાબત સુસંગત નથી? તો મિત્રો આ પ્રશ્ન જે છે મિત્રો એ છેલ્લે મિત્રો બિન સચિવાલયની એક્ઝામ લેવાની હતી, જે આપણે તારીખ યાદ હોવી જોઈએ 17/11/2019, 17 નવેમ્બર 2019માં લેવાયેલી હતી, જેમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ફ્રેન્ડ્સ. સંસદ સભ્યોની બનેલી અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સમિતિ અંગે કઈ બાબત સુસંગત નથી? તો જોઈએ, સમિતિના અધ્યક્ષ જે તે ખાતાના મંત્રી હોય છે. બીજું છે સમિતિની મુદત 1 વર્ષની હોય છે, જે મિત્રો સાચું છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે, એ વાત પણ સાચી છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે, તે પણ વાત સાચી છે મિત્રો. તો ખોટું આની અંદર મિત્રો છે સમિતિના અધ્યક્ષ જે તે ખાતાના એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ વિભાગના મંત્રી હોય છે, એ બાબત મિત્રો કેવી છે? ખોટી છે. તો ઓપ્શન એ છે એ સુસંગત નથી. બાકી મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ છે મિત્રો, એ સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે અને સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, આની અંદર સુસંગત ઓપ્શન એ છે, એ સુસંગત નથી. અને મિત્રો તમે જોયું છે કે ગૌણ સેવા પસંદગી મંડળવાળા જે એક્ઝામ લે છે ફ્રેન્ડ્સ, એની અંદર ઘણા પ્રશ્નો એવા છે જે બેઠે બેઠે પૂછી લેતા હોય છે. તો આપણે છે ખાલી પ્રશ્ન છે મિત્રો નજરમાં હોય તો પણ એનો જવાબ આપણે છે તે આપી શકીએ છીએ ફ્રેન્ડ્સ. 7મો પ્રશ્ન જોઈએ. વેતન ભથ્થા સમિતિની રચના સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો વેતન ભથ્થા સમિતિની રચના સૌપ્રથમ છે મિત્રો 1954માં કરવામાં આવી હતી. વેતન ભથ્થા સમિતિની રચના સૌપ્રથમ 1954માં કરવામાં આવી હતી. અને 1954 આવે ફ્રેન્ડ્સ એટલે આપણને ખબર પડવી જોઈએ કે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારત રત્નની શરૂઆત થઈ હતી ક્યારે? 1954થી. અને વેતન ભથ્થા સમિતિની રચના છે એ સૌપ્રથમ 1954માં કરવામાં આવી હતી. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. 8મો પ્રશ્ન. લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? તો લોકસભામાં ખાતરી સમિતિ છે એ કોને જવાબદાર છે મિત્રો? તો લોકસભામાં ખાતરી સમિતિ છે એ અધ્યક્ષને જવાબદાર છે. લોકસભાના અધ્યક્ષને આપણે સ્પીકર તરીકે પણ ઓળખીએ છીએ, જે અધ્યક્ષને જવાબદાર છે. લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? અધ્યક્ષને જવાબદાર છે. એની પછીનો મિત્રો ફ્રેન્ડ્સ 9મો. નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઈ શકે નહીં? કઈ સમિતિ છે ફ્રેન્ડ્સ એમાં ધારાસભ્ય છે સભ્ય તરીકે રહી શકે નહીં એટલે કે હોઈ શકે નહીં? તો જાહેર હિસાબ સમિતિમાં તો હોય છે, ધારાસભ્ય છે જાહેર હિસાબ સમિતિના સભ્ય બની શકે છે. અંદાજ સમિતિમાં બની શકે છે, પંચાયત રાજ સમિતિમાં બની શકે છે. પરંતુ ફ્રેન્ડ્સ ખર્ચ અગ્રતા સમિતિની અંદર છે મિત્રો, કઈ સમિતિ? ખર્ચ અગ્રતા સમિતિની અંદર છે એ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઈ શકે નહીં. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખો કે ધારાસભ્ય છે તે સમિતિમાં સભ્ય બની શકે નહીં એટલે કે હોઈ શકે નહીં. તો કેમાં હોઈ શકે એ જાણી લેવું જરૂરી છે. જ્યારે જાહેર હિસાબ સમિતિમાં પણ હોઈ શકે છે, અંદાજ સમિતિમાં પણ હોઈ શકે છે, પંચાયત રાજ સમિતિમાં પણ હોઈ શકે છે. પરંતુ ફ્રેન્ડ્સ ખર્ચ અગ્રતા સમિતિ છે એની અંદર ધારાસભ્ય છે સભ્ય તરીકે હોઈ શકે નહીં. તો ખાસ મિત્રો યાદ રાખવાનો છે પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી મિત્રો 10મો પ્રશ્નની વાત કરીએ. કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી? કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી? તો મિત્રો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની વાત છે એની અંદર. તો એની પસંદગી માટેની પસંદગી સમિતિના સભ્ય નથી. તો કોણ નથી? જોઈએ વડાપ્રધાન તો હોય છે, ગૃહમંત્રી પણ હોય છે, લોકસભાના વિરોધ પક્ષના નેતા પણ હોય છે, પરંતુ મિત્રો છે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ છે એ હોતા નથી. તો કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિમાં વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, લોકસભાના વિરોધ પક્ષના નેતા પણ હોય છે, પરંતુ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ હોતા નથી. તો આ પ્રશ્ન ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. 11મો પ્રશ્નની વાત કરીએ તો જોઈએ ફ્રેન્ડ્સ 11મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સમિતિ ભારતમાં ચૂંટણીમાં થયેલા સુધારા સાથે સંબંધ ધરાવતી નથી? તો ચૂંટણી સાથે નીચેનામાંથી જે સમિતિ ઓપ્શન 4 આપેલા છે એમાંથી ચૂંટણી સાથે સંબંધ ધરાવતી નથી એ સમિતિ કઈ છે? તારકુંડે સમિતિ જે આપણને ખબર છે ઉંમર સાથે સંબંધિત છે મતદારના. દિનેશ ગોસ્વામી સમિતિ છે વોટર કાર્ડ છે એની સાથે સંબંધિત છે. ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ એ પણ ચૂંટણી લક્ષિત છે. પરંતુ મિત્રો રાજમન્નાર સમિતિ છે તે ચૂંટણીમાં થયેલા સુધારા સાથે સંબંધ ધરાવતી નથી. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. 12મો પ્રશ્ન. પ્રવર સમિતિ
કોની બનેલી હોય છે? પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? તો મિત્રો ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની. સંસદના બંને ગૃહોના નિષ્ણાંત સભ્યોની છે મિત્રો પ્રવર સમિતિ બનેલી હોય છે. તો ખાસ યાદ રાખજો, પ્રવર સમિતિ સંસદના બંને ગૃહોના નિષ્ણાંત સભ્યોની બનેલી હોય છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. એના પછી મિત્રો 13મો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાય? રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાય છે. તો ચોરી માટે મહાભિયોગ થઈ કે રાષ્ટ્રપતિ કંઈક ચોરી કરે તેની મહાભિયોગ થાય? જોઈએ ઓપ્શન બી સંવિધાન અતિક્રમણ માટે થાય, પૂર્વ ચૂકવણી અપરાધ માટે થાય કે કર્તવ્યના અવજ્ઞ કરવા માટે થાય? તો મિત્રો તે સંવિધાન અતિક્રમણના માટે મિત્રો છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે સંવિધાન અતિક્રમણ માટે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે એ લાવી શકાય છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. 14મો પ્રશ્નની વાત કરીએ મિત્રો. નીચેના પૈકી કયા સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી? નીચેના પૈકી કયા સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી? તો જોઈએ કોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી. તો ઓપ્શન જોઈએ આપણને ખબર પડે. લોકસભાના ચૂંટાયેલા સભ્યો એને તો મત આપી શકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો પણ આપી શકે છે. દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ આપી શકે છે. મિત્રો આની અંદર જે શબ્દ છે ચૂંટાયેલા સભ્યો એ મહત્વનો છે, ખાસ યાદ રાખવાનું છે. ખાલી લોકસભાના સભ્યો ન આપે પણ ચૂંટાયેલા સભ્યો આપી શકાય એ વસ્તુ મહત્વનું છે. પણ મિત્રો ઓપ્શન ડી જે આપેલો છે એ આપણો જવાબ બનશે વિધાન પરિષદના સભ્યો છે એ મત આપી શકતા નથી. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. 15મો પ્રશ્ન. રાષ્ટ્રપતિના મહાભિયોગની બાબતમાં કઈ બાબત સાચી છે? રાષ્ટ્રપતિના મહાભિયોગની બાબતમાં કઈ બાબત સાચી છે? તો જોઈએ કઈ બાબત સાચી છે તે. બધા પ્રશ્નો વાંચે ખબર પડે મિત્રો, એટલે કે ઓપ્શન વાંચીએ. સંસદના તથા વિધાનસભાના ગૃહમાંથી સાદી બહુમતીથી, સંસદના તથા વિધાનસભાના ગૃહમાંથી સાદી બહુમતીથી, સંસદ અને વિધાનસભાના ગૃહમાં ઉપસ્થિત રહીને મતદાન કરનારા 2/3 બહુમતી કે માત્ર સંસદના કુલ સભ્ય સંખ્યાના 2/3 બહુમતીથી. રાષ્ટ્રપતિની મહાભિયોગની બાબતમાં કઈ બાબત સાચી? મહાભિયોગની મિત્રો વાત થયેલી છે તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. એ છે માત્ર સંસદના કુલ સભ્ય સંખ્યાના 2/3 બહુમતીથી છે રાષ્ટ્રપતિનો મહાભિયોગ છે એ લાવી શકાય જે સંસદના કુલ સભ્ય સંખ્યાના 2/3 બહુમતીથી. ઓપ્શન ક એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ. 16મો પ્રશ્ન. રાષ્ટ્રપતિના મહાભિયોગ અભિયાનમાં કોણ ભાગ લઈ શકે છે? રાષ્ટ્રપતિના મહાભિયોગ અભિયાનમાં કોણ ભાગ લઈ શકે છે? તો જોઈએ કોણ કોણ ભાગ લઈ શકે છે મિત્રો. જેની અંદર મિત્રો વિધાન આપેલા છે, જે વિધાન ઉપરથી આપણે મિત્રો આના ઓપ્શન જોવાના છે. તો મહાભિયોગમાં કોણ કોણ ભાગ લઈ શકે છે જોઈએ. રાષ્ટ્રપતિના મહાભિયોગમાં કોણ ભાગ લઈ શકે? ઓપ્શન વિધાન પહેલું આપેલું છે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ સભ્યો. તો રાષ્ટ્રપતિ નિમણૂક પામેલા સભ્યો ભાગ લઈ શકે છે તે સાચું છે. ઓપ્શન જે આપેલો છે વિધાન પહેલું તે સાચું છે. બીજું વિધાન છે વિધાનસભાના સભ્યો પામેલ સભ્યો, વિધાનસભાના સભ્યો છે રાષ્ટ્રપતિના મહાભિયોગમાં ભાગ ન લઈ શકે. બીજું નહીં આવે. લોકસભાના સભ્યો ભાગ લઈ શકે. રાજ્યસભાના સભ્યો. તો મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા સભ્યો મહાભિયોગમાં ભાગ લઈ શકે, લોકસભાના સભ્યો લઈ શકે, રાજ્યસભાના સભ્યો પણ લઈ શકે. પરંતુ મિત્રો વિધાનસભાના સભ્યો છે રાષ્ટ્રપતિના મહાભિયોગમાં ભાગ લઈ શકતા નથી. એટલે વિધાન 1, 3 અને 4 એવો ઓપ્શન ગોતવાનો રહેશે મિત્રો. ઓપ્શન બ આપેલો છે 1, 3, 4 આપણો સાચો જવાબ બનશે. 17મા પ્રશ્નની વાત કરીએ. કોઈ પણ વિધેયકને રાષ્ટ્રપતિની પાસે મોકલતા કેટલા દિવસોની અંદર તેની વિધેયક પર કાર્યવાહી કરવી આવશ્યક છે? કોઈ પણ વિધેયકને રાષ્ટ્રપતિની પાસે મોકલતા કેટલા દિવસોની અંદર તેની વિધેયક પર કાર્યવાહી કરવું આવશ્યક છે? તો મિત્રો રાષ્ટ્રપતિ પાસે વિધેયક મૂકી દઈએ આપણે. કોઈ પણ વિધેયકને રાષ્ટ્રપતિ પાસે મોકલતા કેટલા દિવસની અંદર તેને વિધેયક પર કાર્યવાહી કરવી આવશ્યક છે? આવું બંધારણનો ઉલ્લેખ જ નથી. એટલે મિત્રો છે આ નિશ્ચિત છે નહીં. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે જે નિશ્ચિત નથી. રાષ્ટ્રપતિને નીચેનામાંથી કઈ સૂચિના વિષયો પર વટહુકમ જાહેર કરવાનો અધિકાર નથી? રાષ્ટ્રપતિને કઈ સૂચિના વિષયો પર વટહુકમ જાહેર કરવાનો અધિકાર નથી? મિત્રો રાજ્ય સૂચિ છે એના વિષયો પર વટહુકમ જાહેર કરવાનો રાષ્ટ્રપતિને અધિકાર
નથી। તો ખાસ યાદ રાખો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે। સંઘ સૂચિમાં જાહેર કરીએ, સંવર્તી સૂચિમાં જાહેર કરી શકે છે વટહુકમ, પરંતુ રાજ્ય સૂચિના વિષયોમાં છે એ વટહુકમ રાષ્ટ્રપતિ છે જાહેર કરી શકતા નથી। તો ખાસ પ્રશ્ન યાદ રાખવાનો છે। અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને સજા માફી આપી શકે છે। પણ સજા હોય થઈ હોય, ફાંસીની સજામાં મુક્તિ આપી શકે છે, તેમાં મિત્રો છે એમાં ઘટાડો કરી શકે છે। તો એ અનુચ્છેદ છે, અનુચ્છેદ નંબર 72, ખાસ યાદ રાખજો। એને પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ, 19મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરનામાને કેટલા દિવસોની અંદર સંસદની સ્વીકૃતિ આવશ્યક છે? શું કીધું મિત્રો આની અંદર? રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરનામાને કેટલા દિવસોની અંદર સંસદની સ્વીકૃતિ આવશ્યક છે મિત્રો? અને કટોકટીની વાત થયેલી છે મિત્રો, તો એની અંદર રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરનામાને 1 મહિનાની અંદર સંસદની સ્વીકૃતિ આવશ્યક છે। કેટલા મહિનાની અંદર મિત્રો? 1 મહિનાની, એટલે કે 30 દિવસની અંદર છે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની જાહેરાતને છે, એટલે કે જાહેરનામાને છે 1 મહિનાની અંદર છે સંસદની સ્વીકૃતિ આવશ્યક છે। 1 મહિનો, ખાસ મિત્રો યાદ રાખજો, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। 1 મહિનાની અંદર છે રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીના જાહેરનામાને 1 મહિનાની અંદર છે સંસદની સ્વીકૃતિ આવશ્યક છે, 1 મંથ। 20મા પ્રશ્નની વાત કરીએ, સંસદ દ્વારા પ્રસ્તાવ મંજૂર થવાથી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એકવારમાં કેટલા સમય સુધી લાગુ રહે છે? સંસદ દ્વારા પ્રસ્તાવ મંજૂર થવાથી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એકવારમાં કેટલો સમય સુધી લાગુ રહે છે મિત્રો? તો 6 મહિના સુધી લાગુ રહે છે। ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે। સંસદ દ્વારા પ્રસ્તાવ મંજૂર થવાથી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એકવારમાં કેટલા સમય સુધી લાગુ રહે છે? તો 6 મહિના સુધી લાગુ રહે છે। ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે। એને પછી મિત્રો 21મા પ્રશ્નની વાત કરીએ, ક્યાં સંઘ શાસિત ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ શાસન પહેલી વાર લાગુ થયું? ક્યાં સંઘ શાસિત ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ શાસન પહેલી વાર લાગુ થયું હતું મિત્રો? તો ગોવા। ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। ગોવાની અંદર જે છે સંઘ શાસિત ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ શાસન પહેલી વાર લાગુ થયું હતું। તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે, ગોવા। અને ફ્રેન્ડ્સ, હમણાં આપણે ઉપર પ્રશ્ન જોયેલો છે, તે સંસદ દ્વારા પ્રસ્તાવ મંજૂર થવાથી કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન એકવારમાં કેટલા સમય સુધી લાગુ રહે છે? તો મિત્રો રાષ્ટ્રપતિ શાસન છે એકવારમાં છે એ કેટલા સમય સુધી લાગુ રહે છે? તો 6 મહિના સુધી લાગુ રહે છે। પરંતુ મિત્રો 42મા સંવિધાનનું સંશોધન, એટલે કે 42મા બંધારણ સુધારા દ્વારા રાષ્ટ્રપતિ શાસનની 6 મહિનાના સમયગાળા વધારીને કેટલો કરી દેવાયો છે? 12 મહિના કરી દેવાયો છે। એટલે મિત્રો એવી રીતે પૂછે 42મા બંધારણ સુધારા અંતર્ગત, તો આપણે કેટલા લખવાનું છે? 12 મહિના લખવાના છે મિત્રો, એટલે કે 1 વર્ષ લખવાનું છે। આ પ્રશ્ન મિત્રો 21મો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે સંઘ, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે સંઘ શાસિત ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ શાસન પહેલી વાર લાગુ થયું, તો એ છે મિત્રો ગોવા। 22મો પ્રશ્ન, રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ દ્વારા થશે એનો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે? રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે મિત્રો, રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ દ્વારા થશે એનો ઉલ્લેખ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો અનુચ્છેદ નંબર 54માં। ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે, અનુચ્છેદ નંબર 54। એના પછીનો મિત્રો પ્રશ્ન છે 23મા નંબરનો, સત્રાવસાન કરવું રાષ્ટ્રપતિની કઈ શક્તિ સાથે સંબંધિત છે? સત્રાવસાન કરવું રાષ્ટ્રપતિની કઈ શક્તિ સાથે સંબંધિત છે મિત્રો? તો એ શક્તિ છે એની વિધાયી શક્તિ છે। કેવી છે? સત્રાવસાન કરવું રાષ્ટ્રપતિની કેવી શક્તિ છે? એ વિધાયી શક્તિ છે। ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે, વિધાયી શક્તિ। 24મો પ્રશ્ન, ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ સમાયેલ છે? તો ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ શેમાં સમાયેલી છે મિત્રો? તો ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ છે રાષ્ટ્રપતિમાં સમાયેલી છે। ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે, રાષ્ટ્રપતિ। ભારતીય સંઘની કાર્યપાલિકા શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે। 25મો પ્રશ્ન, ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 19માં ઉલ્લેખિત સ્વતંત્રતાના અધિકારને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્થગિત કરી શકાય છે? પ્રશ્ન ફરીથી વાંચું છું ફ્રેન્ડ્સ, એટલે કે ખબર પડે પ્રશ્નમાં શું કહેવા માગે છે। પ્રશ્ન છે, ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 19માં ઉલ્લેખિત સ્વતંત્રતાના અધિકારને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્થગિત કરી શકાય છે કયા અનુચ્છેદ અંતર્ગત? એવું પૂછાયેલું છે મિત્રો। તો અનુચ્છેદ નંબર 352ને આધીન
અનુચ્છેદ નંબર 352 ને આધીન છે મિત્રો। અનુચ્છેદ 19 માં ઉલ્લેખિત સ્વતંત્રતાના અધિકારને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્થગિત કરી શકાય છે। કયો અનુચ્છેદ છે મિત્રો? 352 ને આધીન। ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। 24નો પ્રશ્ન, સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સૂચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સૂચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવેલ છે? જો 75B અંતર્ગત ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ યાદ રાખવાનું છે કે સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સૂચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવેલો છે? સરકારની સૂચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવેલો છે તો 75B અંતર્ગત છે રાષ્ટ્રપતિ છે સરકારની સૂચના છે પ્રાપ્ત કરી શકે છે, અધિકાર મળે સરકારની સૂચના પ્રાપ્ત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને 75B અંતર્ગત ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। 27નો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો આધાર નીચેનામાંથી કઈ જનસંખ્યા છે? શું કીધું મિત્રો? પ્રશ્ન ખાસ સાંભળવાનો છે, સાંભળજો મિત્રો। ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો આધાર નીચેનામાંથી કઈ જનસંખ્યા છે? તો મિત્રો 1971ની વસ્તી ગણતરીના આધારે છે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ થાય છે 1971। ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો આધાર 1971ની જનસંખ્યા મિત્રો છે 1971, ખાસ યાદ રાખવાનું છે મિત્રો। ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે। 28મા પ્રશ્નની વાત કરીએ, બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવેલી છે? બંધારણની કઈ કલમ અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે મિત્રો? તો મિત્રો જવાબ આની અંદર આવશે કલમ નંબર 58 અંતર્ગત। બંધારણની કલમ કઈ છે મિત્રો? અનુચ્છેદ 58 અનુસાર રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવેલ છે, અનુચ્છેદ 58 અંતર્ગત। 29મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિ મિત્રો છે તેનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિ રાજીનામું આપશે મિત્રો ઉપરાષ્ટ્રપતિને, ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। 30મો પ્રશ્ન, રાષ્ટ્રપતિને અનુચ્છેદ 75 પ્રમાણે કોની નિમણૂક કરવાની સત્તા છે? તો રાષ્ટ્રપતિને અનુચ્છેદ 75 અંતર્ગત ભારતના વડાપ્રધાન કે અન્ય કેન્દ્રીય પ્રધાનોને છે નિમણૂક કરવાનો અધિકાર આપવામાં આવેલ છે મિત્રો। જો તમને મિત્રો આ 30 પ્રશ્નો ગમ્યા હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।